તાલુકાના ટાંકલ નજીક સરૈયા ફાટા પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે બનેલા અધૂરા સ્પીડ બ્રેકરના કારણે આ અકસ્માત બન્યાની માહિતી મળી રહી છે। મળતી માહિતી મુજબ સણવલના ટાંકલ વચ્ચે બની રહેલા હાઈવે પર અધૂરો સ્પીડ બ્રેકર હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સ્પીડ બ્રેકરથી ગતિમાં અવરોધ ન આવે તે માટે એક ટ્રક ચાલક વિરુદ્ધ દિશામાં વાહન હંકારતો હતો। તે દરમિયાન પોતાના માર્ગ પર જઈ રહેલા સુરતના કાર ચાલક સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક કાર ઉપર જ પલટી ખાઈ ગયો હતો। જો કે સદનસીબે કાર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં માર્ગ મકાન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।